તો આગળ વાત કામરેજની કામરેજ પોલીસને એક મોટી સફળતા મળી છે। બાપા સીતારામ ચોક વિસ્તારમાં આવેલા એક વેલનેસ સેન્ટરની આડમાં ચાલતા કૂટણખાના પર પોલીસે લાલ આંખ કરી છે। બાતમીના આધારે જ્યારે પડાવવામાં આવેલી આ રેડમાં પોલીસે રૂપાલાઓને જ્યારે કરીને સુરતના અલગ અલગ વિસ્તારમાંથી આવેલા 6 ગ્રાહકોને રંગ્યા હાથે ઝડપ્યા છે। કામરેજના બાપા સીતારામ ચોક પાસે આવેલા અનમોલ વેલનેસ સેન્ટરમાં મસાજની આડમાં અનૈતિક પ્રવૃત્તિ ચાલતી હોવાની ચોક્કસ બાતમી કામરેજ પોલીસને મળી। તારીખ 10 મેના રોજ પોલીસે એમજી ડ્રીમ કોમ્પ્લેક્સના 3જા માળે દુકાન નંબર 370 થી 320 માં ઓચિંતી તપાસ હાથ ધરી। રેડ દરમિયાન પોલીસને ત્યાંથી પશ્ચિમ બંગાળ કોલકાતાની 5 યુવતીઓ મળી આવી, જેમને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવી અને સાથે જ દેહ વેપારના વ્યવસાયમાં સંડોવાયેલા 6 ગ્રાહકોને પણ પોલીસ સ્થળ પરથી ઝડપી પાડ્યા છે। જી સર, આપનું નામ અને એડ્રેસ? હું પોલીસ ઇન્સ્પેક્ટર આરબી ગોજિયા, કામરેજ પોલીસ સ્ટેશન। ગઈ તારીખ 10 મે 2026ના રોજ કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કામરેજ ટાઉનમાં બાપા સીતારામ ચોક પાસે એમજી કોમ્પ્લેક્સની અંદર વેલનેસ નામનું એક સ્પા ચાલે છે। આ સ્પાની આડમાં એક કૂટણખાનું લગભગ છેલ્લા 5-6 દિવસથી શરૂ થયેલું એવી બાતમી રાહે હકીકત મળતા તાત્કાલિક બાતમીવાળી જગ્યાએ રેડ કરતા લગભગ 6 જેટલા કસ્ટમરો અને લગભગ 5 જેટલી સ્ત્રીઓને જે કૂટણખાનુંમાં ઇન્વોલ્વ હતી તેમને અમે રેસ્ક્યુ કરી અને ઇમોરલ ટ્રાફિક એક્ટ મુજબ ગુનો દાખલ કરી લગભગ 6 જેટલા કસ્ટમરો વિરુદ્ધમાં તેમજ સ્પાના સંચાલક વિરુદ્ધમાં ઇમોરલ ટ્રાફિક એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે।